દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 10. આનંદનું ખૂન. સાધનાના બ્યુટી પાર્લરમાંથી નીકળીને ફરીથી એકવાર દિલીપ આનંદના ફ્લેટ પાસે પહોંચ્યો. મુકુંદ પોતાના ઠેકાણે મોજૂદ હતો. દિલીપે તેની સામે જોઈને સ્મિત ફરકાવ્યું. પછી ઉતાવળે પગલે આગળ વધીને એ ફ્લેટના દરવાજા સામે પહોંચ્યો. એણે ડોરબેલ દબાવી અને જ્યાં સુધી દરવાજો ન ઉઘડ્યો ત્યાં સુધી દબાવી જ રાખી. દરવાજો આનંદે જ ઉગાડ્યો હતો. એના ચહેરા પર ક્રોધ મિશ્રિત ઘૂઘવાટના અભાવ છવાયેલા હતા. તમે વળી પાછા આવ્યા? દિલીપને જોઈને એણે પોતાનો ક્રોધ તથા ઘૂંઘવાટ દબાવવાનો પ્રયાસ કરતા પૂછ્યું. હા, હું ફરીથી આવ્યો છું. દિલીપનો અવાજ એકદમ શાંત હતો. કેમ? આ વખતે હું તમારા છક્કા છોડાવવાના હેતુથી, તમારી હાલત ખરાબ કરવાના હેતુથી આવ્યો છું મિસ્ટર આનંદ. દિલીપનો અવાજ પૂર્વવત રીતે શાંત હતો. એટલે હું સમજો નહીં. તમે કહેવા શું માગો છો મિસ્ટર દિલીપ? આનંદે મૂંઝવણભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. બધું સમજાવીશ, પણ આરામથી બેસીને. અહીં ઊભા તો કંઈ બધું સમજાવી શકાય તેમ નથી. આનંદ થોડી પળો સુધી ખમચાટના અભાવ સાથે ઊભો રહ્યો. પછી એ અનિચ્છાએ એક તરફ ખસી ગયો. દિલીપ ફ્લેટમાં દાખલ થઈને આરામથી એક સોફા પર બેસી ગયો. એણે પગ પર પગ ચડાવીને એક સિગરેટ પેટાવી અને ઉપરાઉપરી 3-4 કસ ખેંચ્યા. આનંદ હજુ પણ દરવાજા પાસે જ ઊભો હતો. મિસ્ટર આનંદ, આમને આમ ક્યાં સુધી ઊભા રહેશો? હાલ તુરંત બીજું કોઈ નથી આવવાનું, એટલે દરવાજો બંધ કરી દો અને અહીં મારી સામે આવીને બેસો, દિલીપે કહ્યું. આનંદ દરવાજો બંધ કરી આગળ વધીને તેની સામે આવીને સોફા પર બેસી ગયો. એના ચહેરા પર ચિંતાના હાવભાવ છવાઈ ગયા હતા. એની આંખોમાં શંકા તરવરતી હતી. દિલીપે જલ્દી સિગરેટના કસ ખેંચીને પૂરી કરી અને તેના ઠૂઠાને એસ્ટ્રેમાં પધરાવી દીધું. મિસ્ટર આનંદ, એ બોલ્યો, હું તમને અમુક એવા સવાલો પૂછું છું કે જે અગાઉ પણ પૂછી ચૂક્યો છું, પરંતુ તમે એ વખતે આ સવાલોના ખોટા જવાબ આપ્યા હતા. આ વખતે તમે ખોટું નહીં બોલો એવી મને આશા છે. મિસ્ટર દિલીપ, જાણે જીભને ચાસણી સાથે હરીફાઈમાં ઉતારી હોય એવા અવાજે આનંદે કહ્યું. જરૂર તમારી કંઈ ગેરસમજ થતી લાગે છે. હું તમારી પાસે જરા પણ ખોટું નથી બોલ્યો. મેં તમારા કોઈ સવાલનો ખોટો જવાબ નથી આપ્યો. મિસ્ટર આનંદ, દિલીપ એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો. હું ધાન ખાઉં છું, કંઈ ધૂળ નથી ખાતો કે મને કોઈ જાતની ગેરસમજ થાય. તમે મારી પાસે પેટ ભરીને ખોટું બોલ્યા હતા એ એક હકીકત છે, અને હજુ પણ જો તમે તમારા જુઠ્ઠાણા પર અડગ રહેશો તો એક વાતની ખાતરી રાખજો કે તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો. કેવી મુશ્કેલી? પોલીસ વાતે ગાતે અહીં આવશે અને આરતીના ખૂનના આરોપસર તમારી ધરપકડ કરીને તમને ધામધૂમથી લઈ જશે. દિલીપની વાત સાંભળીને આનંદના ચહેરા પરનો રંગ ઉડી ગયો. ઈચ્છા હોવા છતાં એ કંઈ જ ન બોલી શક્યો. હા તો મિસ્ટર આનંદ, હવે હું પૂછપરછ શરૂ કરું? દિલીપે ટાઢા માટલા જેવા અવાજે પૂછ્યું. એનો ચહેરો એકદમ ભાવિન હતો. પૂછો. આનંદે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવીને તેને પલાળવાનો નિષ્ફળ પ્રયાસ કરતા કહ્યું. તમે ખોટું તો નહીં બોલો ને? ના. શાબાશ, તમારા જેવા સમજદાર માણસો મને ખૂબ જ ગમે છે. મને તો એમ કે મારે તમારી થોડી પૂજા કરવી પડશે, ત્યાર પછી જ તમારું દિમાગ ઠેકાણે આવશે. પરંતુ તમારું દિમાગ હું પૂજા કરું તે પહેલાં જ ઠેકાણે આવી ગયું છે. એ જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. ખેર, શું ખરેખર ગઈકાલે આરતી અહીં નહોતી આવી? ના, એ ખરેખર અહીં નહોતી આવી. મારા પર ભરોસો રાખો, ગઈકાલે એ મને મળી જ નથી. તમે ખોટું બોલો છો મિસ્ટર આનંદ, દિલીપ એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો. ગઈકાલે આરતી સાથે તમારી મુલાકાત થઈ હતી. એ 11:30 થી 12 વાગ્યાની વચ્ચે અહીં આવી હતી અને 50 મિનિટ સુધી તમારા ફ્લેટમાં રોકાઈ હતી. આ વાત ખોટી છે, આનંદે થોથવાતા અવાજે કહ્યું. ચાલો જવા દો, હવે બીજો સવાલ પૂછું છું. આનંદ પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યો. ગઈકાલે બપોરે 1 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન તમે ક્યાં હતા? હું અહીં મારા ફ્લેટમાં જ હતો. તમારો આ જવાબ પણ ખોટો છે. ખેર, તમે ક્યાં ગયા હતા એ હું તમને જણાવું છું, સાંભળો. તમે ગઈકાલે બપોરે લગભગ 12:30 વાગ્યે આરતી સાથે આ ફ્લેટમાંથી બહાર નીકળ્યા હતા અને લગભગ 2 વાગ્યે એકલા જ પાછા ફર્યા હતા. આનંદ જળવત બનીને દિલીપ સામે તાકી રહ્યો. એના ચહેરા પર ભય અને ગભરાટના હાવભાવ છવાઈ ગયા. અરે મિસ્ટર આનંદ, તમે તો માત્ર 2 જ સવાલમાં થીજી ગયા. ત્રીજો સવાલ સાંભળ્યા પછી તો ભગવાન જાણે તમારી શી હાલત થશે. ખેર, ત્રીજો સવાલ પણ પૂછી જ નાખું છું.
જો નહીં પૂછું તો નાહક જ તમને ખોટું લાગશે. તમે મારાથી નારાજ થઈ જશો. હું બધું જ સહન કરી શકું છું, પણ કોઈની નારાજગી મારાથી બિલકુલ સહન નથી થતી. માટે ત્રીજા સવાલનો જવાબ પણ ભલે ખોટો તો ખોટો પણ આપી જ દો. આરતીએ બેંકમાંથી જે 3 લાખ રૂપિયા ઉપાડ્યા હતા એ શું તમારી પાસે છે? નથી? ના, મારી પાસે કેવી રીતે હોય? તમારા કહેવા મુજબ તમે ગઈકાલે બપોરે લગભગ 3:30 વાગ્યે આરતીને શોધવા માટે અહીંથી નીકળી ગયા હતા. શું આ વાત સાચી છે? હા, બિલકુલ સાચી છે. મિસ્ટર આનંદ, આજે તમે માત્ર ખોટું બોલવાની પ્રતિજ્ઞા લઈને બેઠા હોય એવું મને લાગે છે. ભલા માણસ, કમસે કમ એકાદ સવાલનો તો જવાબ સાચો આપો. તમે સાચો જવાબ આપશો તો હું કંઈ પરાણે તમને આઈસ્ક્રીમ નહીં ખવડાવી દઉં. દિલીપના અવાજમાં રમૂજની છાંટ હતી. હું સાચું જ કહું છું. કોણ જાણે કેમ તમને મારી સાચી વાત ખોટી લાગે છે. આનંદે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, મિસ્ટર આનંદ, તમે જે કંઈ કહ્યું છે એમાં 0.001% પણ સત્ય નથી. તમે બિલકુલ ખોટું જ બોલ્યા છો. હવે જરાક હૃદયના ધબકારા પર કાબૂ મેળવીને સાંભળો. ગઈકાલે આરતીએ બેંકમાંથી ઉપાડેલા 3 લાખ રૂપિયા તમારી પાસે જ છે એ હું જાણું છું. અને આ 3 લાખ રૂપિયા તમે ક્યાં છુપાવ્યા છે એની પણ મને ખબર છે. આ તમે શું બકવાસ કરો છો એ જ મને તો કંઈ સમજાતું નથી. મિસ્ટર દિલીપ, તમે આમ ગોળ ગોળ વાત કરવાને બદલે સ્પષ્ટ રીતે કહો તો વધુ યોગ્ય રહેશે. આનંદે શંકાભરી નજરે તેની સામે જોતા કહ્યું, તમારે સ્પષ્ટ રીતે જ સાંભળવું છે એમને? હા. ઠીક છે, તમારી આ ઈચ્છાને મારે માન આપવું જ જોઈએ. જો ન આપું તો મારા જેવો નાલાયક બીજો કોઈ ન કહેવાય. સાંભળો, ગઈકાલે સવારે 11:15 વાગ્યે આરતી સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની ભૈરવ ચોક શાખામાંથી 3 લાખ રૂપિયા ઉપાડીને બહાર નીકળી. આ 3 લાખ રૂપિયા લાલ રંગની એક નાનકડી બ્રીફકેસમાં ભરેલા હતા. બેંકમાંથી બહાર નીકળીને તે વનમાળી દાસ નામના એક ટેક્સી ચાલકની ટેક્સીમાં બેઠી. વનમાળી દાસે તેને તમારા ફ્લેટની સામે ઉતારી. આરતીને તમારા ફ્લેટમાં દાખલ થતી મુકુંદ નામના એક છોકરાએ જોઈ હતી. મુકુંદ આ ફ્લેટવાળી ઇમારતની બાજુમાં જ બેસીને લોકોના બૂટ ચમકાવવાનો ધંધો કરે છે. મુકુંદના કહેવા મુજબ આરતી 40-50 મિનિટ સુધી તમારા ફ્લેટમાં રોકાઈ હતી અને ત્યારબાદ તમે બંને ફ્લેટમાંથી બહાર નીકળીને ક્યાંક ચાલ્યા ગયા હતા. એ વખતે 3 લાખ રૂપિયા ભરેલી બ્રીફકેસ તમારા બેમાંથી કોઈની એ પાસે નહોતી. અર્થાત આરતીએ બ્રીફકેસ અહીં તમારા ફ્લેટમાં જ રહેવા દીધી હતી. ત્યારબાદ લગભગ 2 વાગે તમે એકલા જ તમારા ફ્લેટમાં પાછા ફર્યા. હવે સ્થિતિ એ છે કે જો આ બંને આઈ વિટનેસ અર્થાત નજરે જોયાના સાક્ષી એટલે કે વનમાળી દાસ તથા મુકુંદ પોલીસ પાસે જઈને પોતાની જુબાની આપી દે તો પોલીસ તમને મર્ડર સસ્પેક્ટ નંબર 1 માનવા લાગશે. અને જો હું પોલીસને જણાવી દઈશ કે તમે 3 લાખ રૂપિયા ભરેલી બ્રીફકેસ દીવાન ચોકમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના લોકરમાં છુપાવી દીધી છે તો પોલીસ તરત જ આરતીનું ખૂન કરવાના આરોપસર તમારી ધરપકડ કરી લેશે. મારી સ્પષ્ટ વાત સાંભળીને તમને જરૂર તમારા નામ મુજબ આનંદ થયો હશે એવી મને આશા છે. દિલીપની વાત સાંભળીને આનંદનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો. જાણે એના ચહેરા પરથી લોહીનું એક એક ટીપું નીચોવી લેવામાં આવ્યું હોય એવું લાગતું હતું. હવે તમારો શું વિચાર છે મિસ્ટર આનંદ? દિલીપના અવાજમાં ધમકીનો સૂર હતો. મારા સવાલોના સાચા જવાબ આપવા છે કે પછી હું ઇન્સ્પેક્ટર વામનરાવને ફોન કરીને બધું જણાવી દઉં? હવે હું ખોટું નહીં બોલું. આનંદે નંખાઈ ગયેલા અવાજે કહ્યું, પૂછો, શું પૂછવું છે તમારે? મારા વગર પૂછે જ બધું જણાવી દો. હું શું પૂછીશ એ તો તમે જાણો જ છો. મિસ્ટર દિલીપ, આરતીએ 3 લાખ રૂપિયા મારા માટે જ ઉપાડ્યા હતા. કેમ? દિલીપે વચ્ચેથી જ તેને ટોકીને પૂછ્યું. હું અમુક કંપનીના શેર ખરીદવા માંગતો હતો એટલે મેં જ આરતી પાસે 3-3.5 લાખ રૂપિયા માંગ્યા હતા. હા, પછી? ગઈકાલે 3 લાખ રૂપિયા લઈને મારી પાસે આવી. 12:30 વાગ્યા સુધી તે મારા ફ્લેટમાં જ રોકાઈ. 1 વાગે તેને કૈલાસ સાથે લંચ લેવાનું હતું. 12:30 વાગે અમે બંને મારા ફ્લેટમાંથી બહાર નીકળ્યા. અમે પગપાળા જ ટેક્સી સ્ટેન્ડ સુધી પહોંચ્યા. ત્યાંથી આરતી એક ટેક્સીમાં બેસીને ચાલી ગઈ. જતાં જતાં એ 2:30 વાગે મને મળવા આવશે એમ કહેતી ગઈ હતી. હું પંચવટી રોડ પર જ આવેલા એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યો. લંચ લીધા પછી હું લગભગ 2 કલાક સુધી ત્યાં જ બેસી રહ્યો અને પછી મારા ફ્લેટ પર પાછો ફરીને આરતીના આગમનની રાહ જોવા લાગ્યો. આરતી તો ન આવી, પણ તેને બદલે તમે આવ્યા. તમારી વાત સાંભળીને મને આરતીની સલામતીની ખૂબ ચિંતા ને ફિકર થવા લાગી અને
હા હા, દિલીપ વચ્ચેથી જ તેની વાત કાપી નાખીને કટાક્ષભેરા અવાજે બોલ્યો. તમને આરતીની ખૂબ જ ફિકર થવા લાગી હતી, એટલે જ મેં વારંવાર કહ્યું, તેમ છતાંય તમે એને શોધવા માટે તમારા ફ્લેટની બહાર પગ પણ ન મૂક્યો. હું એને ક્યાં શોધું? એ લંચ પછી મને મળવા આવવાનું કહીને ગઈ હતી, એટલે હું ફ્લેટમાં રોકાઈને તેની રાહ જોઉં એ જ મારે માટે વધુ યોગ્ય હતું. તમે ફ્લેટમાં બેસીને સિગરેટ પર સિગરેટ ફૂંકતા એના આગમનની રાહ જોતા રહ્યા, પણ એ ન આવી. આવે પણ કેવી રીતે? એ બિચારી તો તમારા ફ્લેટને બદલે ઈશ્વરના દરબારમાં ચાલી ગઈ હતી. ખેર, તમે 3 લાખ રૂપિયા વિશે શા માટે ખોટું બોલ્યા હતા? હું ગભરાઈ ગયો હતો. ગભરાઈ ગયા હતા? હા. કેમ? આજે સવારે જ્યારે તમે જણાવ્યું કે જે માણસ પાસે આરતીવાળા 3 લાખ રૂપિયા છે એને જ પોલીસ ખૂની માને છે, તો હું ગભરાવ નહીં તો શું કરું? કેમ? તમારે વળી ગભરાવાની શું જરૂર હતી? આરતીએ પોતાની મરજીથી જ આ 3 લાખ રૂપિયા આપ્યા હતા ને? હા, પરંતુ આ વાત હું કોઈ સંજોગોમાં પુરવાર કરી શકું તેમ નહોતો. આરતી તો કંઈ સજીવન થઈને કહેવાની નહોતી કે આ રકમ એણે પોતાની મરજીથી જ મને આપી હતી. બસ આ સંજોગોમાં મારા બચાવ માટે મને એક જ માર્ગ સૂઝ્યો કે હું એ રકમને ક્યાંક છુપાવી દઉં. અને તમે એ 3 લાખ રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભૈરવ ચોક શાખાના એક લોકરમાં છુપાવી દીધા, ખરું ને? જી હા. ચાલો, આ બધી વાતોનો ખુલાસો તો તમે કરી નાખ્યો. હવે જરા સાધનાની વાત પર આવીએ. સાધનાની વાત પર? આનંદે શંકાભર્યા અવાજે પૂછ્યું. હા, એની બાબતમાં પણ તમે ખોટું જ બોલ્યા છો ને? દિલીપે કહ્યું. જી હું આનંદ થોથવાયો. તે આનાથી વધુ કશું જ ન બોલી શક્યો. એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો મિસ્ટર આનંદ. જી. જો મને રજમાત્ર પણ શંકા ઉપજશે કે તમે ખોટું બોલ્યા છો તો હું તરત જ પોલીસને 3 લાખ રૂપિયા વિશે જણાવી દઈશ, દિલીપે ધમકીભર્યા અવાજે કહ્યું. હું ખોટું નહીં બોલું. તો સૌથી પહેલાં એ વાતનો જવાબ આપો કે શું ખરેખર સાધના તમને પ્રેમ કરતી હતી? ન. અર્થાત તમે મારી પાસે ખોટું બોલ્યા હતા કે સાધના તમને પ્રેમ કરતી હતી અને તમારી સાથે લગ્ન કરવા માગતી હતી, ખરું ને? હા. એણે તમને એવી ધમકી પણ નહોતી આપી કે એ તમારા બાળકની મા બનવાની છે અને જો તમે એની સાથે લગ્ન નહીં કરો તો તે તમને તથા આરતીને મારી નાખશે? ન, એણે આવી કોઈ ધમકી નહોતી આપી. 15 દિવસ પહેલાં સાધનાએ એબોર્શન કરાવ્યું હતું. એના પેટમાં ઉછળતું બાળક કોનું હતું? જી મારું હતું. આનંદ થોથવાતા અવાજે બોલ્યો. શાબાશ, વેરી ગુડ. બહુ મજાનું કામ કર્યું છે તમે. આવી સુંદર કામગીરી બદલ તમને શાબાશી આપવી જ જોઈએ. તો 3 મહિના પહેલાં કૈલાસના સુંદરનગર કોલોનીવાળા બંગલામાં તમે જ સાધનાની આબરૂ લૂંટી હતી, એમને? હા, પણ દિલીપ ઊભો થઈને તેની નજીક પહોંચ્યો. ત્યારબાદ આનંદ કશું જ સમજે એ પહેલાં જ એણે તેના ગાલ પર સણસણતો તમાચો ઝીંકી દીધો. જાણે પોતાના ગાલ પર કોઈએ સળગતો કોલસો મૂકી દીધો હોય એવો આનંદને ભાસ થયો. એના ગાલ પર દિલીપના આંગળાની છાપ ઉપસી આવી હતી. દિલીપ જાણે કશુંય ન બન્યું હોય એમ ચૂપચાપ પોતાના સ્થાને બેસી ગયો. આનંદ શરમ અને ભોંઠપ અનુભવતો નીચું જોઈ ગયો. મિસ્ટર દિલીપ, એ પશ્ચાતાપભર્યા અવાજે બોલ્યો. સાધના જેવી ભલી ભોળી અને શરીફ છોકરી સાથે આવું કંઈ કરવાનો મારો કોઈ હેતુ નહોતો, પરંતુ આરતીની હઠ સામે લાચાર થઈને જ મારે આ પાપ કરવું પડ્યું હતું. આરતીએ જ મને આમ કરવા માટે લાચાર કર્યો હતો. આરતીએ તમને સાધનાની આબરૂ લૂંટવા માટે લાચાર કર્યા હતા? દિલીપે આશ્ચર્ય સહ પૂછ્યું. હા. કેમ? આરતી જ્યારે પણ સાધનાને મળતી ત્યારે સાધના તેને શરીફ બનવાનો, સુધરી જવાનો ઉપદેશ આપતી હતી. મિસ્ટર દિલીપ, આજના જમાનામાં કોઈને સાચી શિખામણ આપવી એ પણ ગુનો છે. તે આ વાત હવે જ મને સમજાય છે. સાધનાના ઉપદેશથી સુધરવાને બદલે આરતી ઉલટું તેનાથી ચીડાઈ ગઈ અને તેને બરબાદ કરવા પર ઉતરી આવી. એ સાધનાને બરબાદ કરવાની કોઈ યોગ્ય તકની રાહ જોવા લાગી. લગભગ 4 મહિના પહેલાં આરતી અજય દોશીના જન્મદિવસની પાર્ટીમાં મને પોતાની સાથે લઈ ગઈ. ત્યાં સાધના સાથે મારી પહેલી મુલાકાત થઈ. મેં અમસ્તું જ મજાકમાં આરતીને કહ્યું કે સાધના ખૂબ જ સુંદર છે. ત્યારે આરતીએ મને પૂછ્યું કે શું મારે એની સાથે મોજ કરવી છે. મેં ના પાડી તો આરતી મારી પાછળ પડી ગઈ અને કહેવા લાગી કે મારે સાધના સાથે શારીરિક સંબંધો સ્થાપવા જ પડશે. આગામી 14-15 દિવસમાં એણે અનેક વખત મને આ વાત કહી
અરે એણે ત્યાં સુધી કહ્યું કે જો હું એની વાત નહીં માનું તો એ મારી સાથેનો સંબંધ કાપી નાખશે. આરતીની આ ધમકી સાંભળીને હું ગભરાઈ ગયો, કારણ કે મારો બધો બાદશાહી ખર્ચ એના કારણે જ તો ચાલતો હતો. મેં એની વાત માની લીધી. બીજે દિવસે એણે સાધનાને સુંદરનગર કોલોનીવાળા બંગલે બોલાવી. સાધનાની કોફીમાં ગેનની દવા ભેળવી દીધી. કોફી પીતા જ સાધના ભાન ગુમાવી બેઠી અને હું બાજુના રૂમમાંથી બહાર નીકળીને ત્યાં પહોંચી ગયો. ત્યારબાદ વાત અધૂરી મૂકીને આનંદ ચૂપ થઈ ગયો. થોડી પળો ચૂપ રહ્યા બાદ એ પુનઃ બોલ્યો, મિસ્ટર દિલીપ, આમાં મારો કંઈ વાંક નહોતો એની તમે ખાતરી રાખજો. બધો વાંક આરતીનો જ હતો. જો એણે મને લાચાર ન કર્યો હોત તો હું સાધના સાથે આટલો મોટો અન્યાય ન કરત. જે કંઈ બન્યું એનો મને ખૂબ જ અફસોસ છે. તમારા અફસોસ વ્યક્ત કરવાથી સાધનાનું કોઈ ભલું નથી થઈ જવાનું. દિલીપના અવાજમાં નારાજગીનો સૂર હતો. એણે જે કંઈ ગુમાવ્યું છે તેને પાછું નથી મળી જવાનું. મિસ્ટર દિલીપ, હું મારા કુકૃત્યને કારણે ખૂબ જ દિલગીર છું. સાધનાએ જે કંઈ ગુમાવ્યું છે એ તેને પાછું મળી શકે તેમ નથી, પરંતુ તેમ છતાંય હું એને માટે મારાથી બનતું બધું જ કરી છૂટવા માટે તૈયાર છું. તમે શું કરશો? જો સાધનાની મરજી હશે તો હું તેની સાથે લગ્ન કરીશ. એક શરીફ અને નેક માણસ બનવાનો પ્રયાસ કરીશ. સાધના તમારા જેવા માણસ સાથે હરગીઝ લગ્ન નહીં કરે એમ હું માનું છું. કંઈ વાંધો નહીં. એ સંજોગોમાં હું આ શહેર છોડીને ચાલ્યો જઈશ અને ભૂલી જઈશ કે સાધના નામની કોઈ છોકરી મારા જીવનમાં આવી હતી અને મેં તેની સાથે. આનંદે પોતાની વાત અધૂરી જ મૂકી દીધી. તો તમે સાધનાને બ્લેકમેલ કરવાનો કે બીજી કોઈ રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ નહીં કરો એવી હું આશા અને ખાતરી રાખું? દિલીપે પૂછ્યું. હા, તમે ખાતરી રાખો. સાધનાના ભવિષ્ય પર આંચ આવે એવું કોઈ કામ હું નહીં કરું. આનંદે મક્કમ અવાજે જવાબ આપ્યો. થેન્ક યુ, દિલીપે વૃક્ષ અવાજે કહ્યું. આનંદે ધીમેથી માથું હલાવ્યું. વારું, તમે કૈલાસના સુંદરનગર કોલોનીવાળા બંગલાનું પૂરું સરનામું મને જણાવી શકો તેમ છો? જરૂર, લખી લો. બંગલા નંબર 21, રોડ નંબર 4, સુંદરનગર કોલોની. દિલીપને સરનામું નોંધવાની કંઈ જરૂર ન લાગી. મનોમન એ સરનામું યાદ રાખીને તે વિદાય થઈ ગયો.